પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે મોહરમ પર્વ નિમિત્તે તાજિયા કમિટી સાથે બેઠક યોજાઈ। મોહરમ પર્વ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર તાજિયા જુલુસ નીકળવાના છે। આ મોહરમ પર્વ હર્ષોલ્લાસ સાથે પૂર્ણ કરી શકાય તેવા હેતુસર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ભાવનગર પોલીસ વડા ડોક્ટર હર્ષદભાઈ પટેલની અધ્યક્ષતાએ તાજિયા કમિટી સાથે શાંતિ સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં તાજિયા જુલુસના રૂટ, જુલુસનો સમય અને પોલીસ બંદોબસ્ત સહિતના મુદ્દે પર ચર્ચા કરવામાં આવી હતી। અને બાપેશ્વર સિપાઈ જમાત પ્રમુખ અને ઘણી બધી સંસ્થાઓ સંઘાનો લોકો અત્યારે આટલા તાજિયા કમિટીને પૂરો કરવું તમામ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તમામ અધિકારીઓને હાજર રાખે એ દિવસે આટલી મોટી સંખ્યામાં જે દિવસે પ્રશ્નો એ બી અહીંયા ચર્ચા કરી જેથી વિસ્તૃત રીતે આપણે લાસ્ટ ટાઈમ જે આપણે વિનંતી હતી કે લાસ્ટ ટાઈમ જે કલેક્ટર સાહેબ તરફથી 10 વાગ્યાની રાતે 10 વાગ્યાની મંજૂરી મળેલી પણ આપણે 11:30 થઈ ગયા તો આ વખતે વસ્તુની વિનંતી કરવાની છે કે આપણે 10 વાગે જે ફરવા અલાવની જે છે તમામ તાજિયા 10 વાગે પહોંચે એ રીતે તમામ તાજિયા કમિટીના જે પ્રમુખો આજે પધારેલા છે એ લોકોને વિનંતી કે એ 10 વાગે ત્યાં પહોંચી જાય અને શાંતિથી અને ખૂબ જ સહયોગથી આ પ્રસંગ પૂરો કરીએ અમારી ખાસ ભાઈઓ છે એને કહેવું હોય તો આપણે તાજિયા 9:30 વાગે પૂરા કરશું જે આપણે તાજિયાનો 10 વાગ્યાનો સમય ભલે આપણે તાજિયા જો 9:30 વાગે આપણે છેલ્લો તાજિયો 9:30 પહોંચી જાય પછી પૂજા જમાતને આપણે સહેલાસાથી લઈને ત્યાં તલાવડી સુધી લાવવાના હોય તો એની અંદર અડધી પોણી કલાકનો બીજો થઈ ગયો બરાબર તો તાજિયાવાળાને જે આપણે સૂચના દીધી છે અને ત્યાં 9:30 વાગે તાજિયા બધા પૂરા થઈ જાય એવી અમારી બનતી કોશિશ રહેશે। પર્વ છે એ તહેવારને આપણે એ રીતે ઉજવીએ શાંતિની રીતે કે ઇમામ હસન હુસૈનના જે રીતે શહીદ થયા હતા આ અસત્ય સામે સત્યની લડાઈમાં શહીદ થયા એ આપણે ભૂલવું નથી અને ખૂબ જ શાંતિપૂર્વક અને સંયમથી આપણા સમાજનું નામ જુદું થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેવા આપણા તરફથી ખાસ પ્રયત્નો કરવા જોઈએ દરેક આગેવાનો તરફથી અને દરેક તાજિયા કમિટીના ખાસ કરીને જેની જવાબદારી તાજિયાના મચકવાની છે એ તાજિયો વ્યવસ્થિત હલાવે કોઈ એને કહેવા આવે કે ન આવે કોઈ પોતે વ્યવસ્થિત પોતાના રૂમમાં હલાવે। બાકી તો આપણે સવારે કલેક્ટર કચેરી ખાતે પણ મિટિંગ થઈ ગઈ એમાં વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી। માનનીય એસપી સાહેબ હતા, માનનીય ડીએસપી સાહેબ હતા, ઉપસ્થિત ત્યાં ઘણા આગેવાનો સવારે હતા એટલે વિસ્તૃત ચર્ચાઓ થઈ ગઈ છે। છતાંય કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો અહીંયા રજૂ કરી શકે છે। ભાવનગર શહેરમાં 5 અને 6 જુલાઈ 2025ના રોજ તાજિયા મહોરમનો તહેવાર ખૂબ આનંદથી ઉજવવામાં આવનાર છે। સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ નાના મોટા 127 જેટલા તાજિયાઓ નીકળતા હોય છે જેમાં ખાસ કરી મહુવા, પાલીતાણા, સિહોર અને ભાવનગર શહેરમાં એની શોભાયાત્રા સ્વરૂપે નીકળતા હોય છે। તાજિયા માટેની ભાવનગર શહેર અને પોલીસની તૈયારીના ભાગરૂપે સમગ્ર બંદોબસ્તમાં 4 ડેપ્યુટી એસપી કક્ષાના અધિકારી, 95થી પણ વધુ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી, આશરે 900ની આજુબાજુ પોલીસ કોન્સ્ટેબલરી સ્ટાફ અને 800 જેટલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો આ સમગ્ર બંદોબસ્તમાં તૈનાત રહેનાર છે। જે પણ જગ્યાએ તાજિયાનું જુલુસ નીકળનાર છે એ તમામ રૂટનું એન્ટી સબોર્ટેજ ચેકિંગ, રોડ ઉપર કોઈ બાંધકામ ચાલતા હોય તો તે અને તાજિયા પસાર થાય દરમિયાન ઉપરથી કોઈ ઇલેક્ટ્રિકના વાયર કે અન્ય કેબલની નડતર ન થાય એ મુજબ અન્ય શાખાઓ સાથે અને વિભાગો સાથે ભાવનગર જિલ્લા પોલીસનું સંકલન કરી દેવામાં આવેલું છે। તાજિયાનું જુલુસ સમયસર શરૂ થાય અને સમયસર પૂર્ણ થાય તે માટે તાજિયા કમિટીના આગેવાનો સાથે પણ મિટિંગ કરવામાં આવેલી છે। જ્યાં તાજિયા ઠંડા થવા જાય છે તે ગોગા જેટી ખાતે પણ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોટ, તરવૈયાઓની વ્યવસ્થા અને
લાઇટની પણ વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે. કુલ મિલાવી ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં જે તાજિયા અને મહોરમનો તહેવાર અને ત્યારબાદનો જે જુલુસ નીકળનાર છે એ ખૂબ જ આનંદ અને હર્ષોલ્લાસથી પૂર્ણ થાય તે દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ પૂરી તરફથી તૈયાર છે. ખાસ કરીને સાહેબ આંબા ચોકથી જે હલકા ટોકીસ ઉપર જે તાજિયા ફરતા હોય છે ત્યાં ખોજા સમાજ દ્વારાના તાજિયા નીકળતા હોય ત્યારે બહુ ભયનો માહોલ હોય છે. ત્યાં આપણે પોલીસ દ્વારા આપણે કેવો બંદોબસ્ત રાખવામાં આવશે? મુખ્ય જે જુલુસનો માર્ગ છે એ નીલમબાગ અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતો હોય છે. જે ખોજા સમાજના તાજિયા છે એ સૌથી છેલ્લે નીકળવામાં આવનાર હોય છે. ખાસ કરી સમગ્ર રૂટ ઉપર પોલીસનો પૂરતો બંદોબસ્ત, જગ્યાઓ ઉપર વોચ ટાવર રાખી વિડીયોગ્રાફીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેથી કરી દર વર્ષની જેમ આ વખતે પણ સુખ શાંતિપૂર્વક ખૂબ જ આનંદથી ભાવનગર શહેરનું તાજિયાનું જુલુસ પૂર્ણ થવામાં આવશે.